જય માતાજી મિત્રો, આજના નવા ચેલેન્જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે કે આજના નવા ચેલેન્જ વિશે તમને જીગર માહિતી આપી દે. તો જય માતાજી બધાને, આજ ફરીથી આપણે એક નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ. તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે કે દડિયો કાઢો અને ઇનામ જીતો. જો મિત્રો આપણે આ 100 દડિયો રાખેલી છે, 6 ગુલાબી દડિયો છે અને 100 આપણે કેસરી કલરની દડિયો છે. જેમ કે પહેલો વારો આપણે સાહેલનો અને મણીનો આવ્યો તો સાહેલ આપણે કહે કે મારે ગુલાબી કલરની દડિયો કાઢવી અને મણી આપણે કહે કે મારે કેસરી કલરની દડિયો કાઢવી. જે પહેલા આ ડોલમાંથી 100 દડિયો કાઢશે એ બની જાય વિજેતા. આ રીતનો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે. તો હવે ચેલેન્જ વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો એ દડિયો બધી આપણે હવે તમે અંદર નાખ દો અને ચેલેન્જ વિડીયોની આપણે જલ્દીથી શરૂઆત કરી દઈએ. જો 100 દડિયો આપણે નાખી દીધી, તો ગુલાબી અને તો કેસરી દડી, તો બધી દડીઓ આપણે અંદર નાખી દીધી છે. અને આજે ચિઠ્ઠી ઉલાડશે આપણે સંગીત ચિઠ્ઠી ઉલાડે. આપણે જોઈ લઈએ કે પહેલા 2 વ્યક્તિના કના નામ આવે છે. ખોલ નાખો ચિઠ્ઠી. મણી, ગણપતજી, મણી અને મારા કાકા. તો હવે જોઈ લઈએ કે કોણ બને વિજેતા. મણી આપણે કહી દે તું કયા કલરની દડિયું કાઢીશ? કેસરી કલરની. અને મારા કાકા કાઢશે ગુલાબી કલરની દડિયું. બસ હા, ના ના એ જ નજીક નજીક ઉભા રહો તો ના દેખાય. હા, તો આપણે શરૂઆત મળી ત્યારથી આપણે કરવાની છે. હા આપણે ગુલાબી આવે ને? હા, તમારે ગુલાબી કાઢો. હા તે છે ના ચાલુ કરી દો. હા, વારા ફરતી હોય. જો મણીએ તો આપણે કાઢી નાખી અને મારા કાકાએ કાઢી નાખી એક દડી. 2 કાઢી નાખી અને જો મણી આપણે ગુલાબી કલરની દડી કાઢે તો એ પાહી મૂકી દેવાની. દડી તો બધી મેક દે, પાહી મૂક દે એમ. એ પાહી મેલ દેવાની એમ. ગુલાબી કલર નીકળે ને તો પાહી મેલ દેવાની. ના નહીં તાકતા એ તો દડી કાઢી નાખી એમની. ત્રણ કાઢી નાખી. જે જલ્દી દડિયું કાઢશે એ બની જાય વિજેતા. દડિયું આપણે ઉસી રાખીએ ને એટલે બીજું કોઈ નહીં. વધારે રાખ્યું તો સારું. ભાઈ એક રે ને. હા હજી ગાડી જીતેલું છે. નહીં હવે એક દડી વધી અંદર. નહીં નહીં કાઢો કાઢો. આ તે છે ના પાડી. આઈ જી હો ગણવા. આઈ જી નહીં નહીં. જો આપણે મણી બની ગઈ છે વિજેતા. એનામાં આપવાનું પણ હાલ નહીં, છેલ્લે હાલશું આપણે બધાને. સંગે આપણે ચિઠ્ઠી ઉલાડી દે કે બીજા 2 વ્યક્તિના કના નામ આવે. 1 એક આ ખોલ નાખ. તું ખોલ નાખ. દેખશે તું ખોલ નાખ. કનો વારો આવે? કનો વારો? વિજયજી. મારા મમ્મીનો વારો આવી ગયો. એમ નહીં કાનો વારો એટલે આ શું કરો લસી? એ ખાલી અમને લસી શોખનું. અને મારી ચિઠ્ઠી અંદર ના રાખતી. તો જો આપણે આજના ચેલેન્જ વિડીયોમાં ભાગ લીધો નહીં. મેં અને મારા પપ્પાએ ભાગ લીધો નહીં. એ થોડા કામથી બહાર ગયેલા છે. ગુલાબી રંગ જમ્યું. તો વિજયજી આપણે એમ કે આપણે તો ગુલાબી કલરની દડિયું લેવી છે. અને તમારે શું કેવું? વિજયજી કાઢી હવે મારે જ કાઢવાની છે ને. તમને કેસરી કલર ચાલુ છે આમાં. તો કાઢવાનું ચાલુ કરશો તમે ત્યાં? મૂક દો બાર ની અંદર એવું. હા આઈ જી નહીં મૂક દો. એ કઈ આવી જઈ તમારે ત્યાં. આજે પણ એવું લાગે કે મારા મમ્મી જીતી જાય. ના કાઢી છે એક ત્રણ 2 4 જીતવા દે એમ નહીં. આજે નહીં જીતવા દે, મને નહીં લાગતું કે જીતે. વિજયજી હારશે.
બતાવો દડી બારે હો બાર બતાવો થોડી. બારે બતાવવાની હા હા, એ ફૂટીને આ કહીએ બતાવવાની. જે દો કોણ જીશે? એટલે ફરી જાય દડી એવું. અને મમ્મી ચાર કાઢી, ચાર હવે કાઢી દીધી. હવે આપણે કોઈ ના કહેવાય. બે વિલું વિલું થયું હો હા, પોચ. બસ હવે મારા મમ્મીને એક તરી કાઢવાની હે. બસ સીરી દરી હવે કાઢવાની હે. એ સીલી હે ને? નહીં. હજુ એક છે, હજુ એક બાકી છે. 100 હે. જોઈ લો આપણે. બસ જો તો આજ આપણે વિજેતા બની ગયા છે. મારા મમ્મી આજે હારી ગયા. સંકેતોને આ શું તાચીને આપણે છે શું લખ લખ કરે ને ખબર પડતી નહીં આપણે. ચીઠી ઉડાડી દેવાય. ચલો ત્રીજા નંબરે કોનો વારો આવે? કોનો આવશે કહું? દક્ષા. ત્રીજા નંબરે આપણે દક્ષાનો વારો. મારા કાચી વારો આવી અને સાહિલ. સાહિલને મારા કાચીનો વારો આવી ગયો છે. તો જોઈ લો આપણે કોણ બને છે વિજેતા. આજે વિજેતા બની જશે મારા કાચી. સાહિલ ની આજે હારશે એવું મારું કેવું છે. આજે સાહિલ હારશે આપણે. અને કેસરી કલર કીધો સાહિલ આપણે અને ગુલાબી કલર સમજી ગયા તમે? ચાલુ કરી દો. સાહિલ હારશે અને મારા કાચી બની જાય વિજેતા. જુઓ સાહિલ ની ઓલમોસ્ટ હારેલા જ છે આજે. થોડી બાર દેખાડ્યું એ બોય એડી દે સાહેબ મૂક દો પણ. બોય હટ કર દે જીતી જાય અને સાહેલ બે કાઢી આપણે. તાળી પડતી નહીં એવું દિયો. એ નહીં આવે નહીં. હવે સાહેલે આપણે તેમ કાઢી અને મારા કાશી પણ તેમ કાઢી. સાહિલ જીતી જાય છે તું? શું લાગે ગંગવા તમને કોણ મને જીતે? તો સાહિલ જીતે એમ લાગે. સાહિલ જીતી જાય. 4-4 થી હવે 5 સાતે સાતે આવી હે. 5 હવે એક કાઢવાની છે. બસ જોઈ લો તમે મારા કાચી બની જશે વિજેતા. સાહિલ તમે આપણી ભવિષ્યવાણી સાચી પડી આજે ઘણા વર્ષો પછી. જબર કહેવાય. સંગે ચિઠ્ઠી ઉલાડી આપણે. તમારો વારો આવી ગયો. તાર વારો આવી ગયો? જે ચિઠ્ઠી ઉલાડી છેલ્લે વાળો છેલ્લે દક્ષા અને આપણે સંગી. સ્વીકાર લીધું કે કોણ ચમણાય રહે સંગી આપણે છેલ્લે વારો એનો હે મને તો ખબર છે. કેસરી કાઢી દક્ષા ગુલાબી. હવે દક્ષા અને સંગીતામાં આપણે જોઈ લે કોણ જીતે. બે ને એક કાઢી મુકાઈ દો કોણ જીતશે. દક્ષા જીતી જાય. દક્ષા જીતી જાય. હજુ તમે ભવિષ્યવાણી કરી કરાય ને યાર બીજું કોઈ. એ તો ચેરી જીતે એ તાર ખરું કહેવાય. દક્ષા જીતી જાય. આપણે ભવિષ્યવાણી સાચી પડશે. અને સંગે 4 કાઢ નાખ્યું. ઈ ચાર કાઢ નાખી તો ખબર જ ના પડી. તો ભવિષ્યવાણી થોડી થોડી હવે હવે ખબર હે આવે. બસ હવે જો સંગી ના કઈ જાય મેળાઈ જાય નહીં. દક્ષા જોઈ લો દક્ષા આપણે જીતી જઈએ. આપણે જેમ કીધું એવું જ થયું એ દક્ષા બનશે વિજેતા. દક્ષા બની ગઈ છે વિજેતા. અને હવે જે વિજેતા બને એમને આપણે ઇનામ આપી દઈએ. ઇનામ કેટલું આપવાનું આપણે? 100 રૂપિયાનું આપણે ઇનામ આપવાનું છે. તો ઇનામ હવે જલ્દીથી આપણે આપી દઈએ. જોઈ લો મિત્રો આજનો ચેલેન્જ વિડીયો આપણો પૂરો થયો અને જે લોકો જીત્યા છે એમને 100 રૂપિયાનું ઇનામ આપશે. પણ એ જીગર આપશે તો જીગર ઇનામ આપી દે. તો જો પહેલા નંબર છે આપણે મણી. તો મણીને આપણે 200 રૂપિયા આપી દીધા. એમ 100 રૂપિયા આપણે વિજયજીને આલ દેવાના. અને બીજા નંબરે આપણે મારા કાચી
એમને આપણે 100 રૂપિયાનું ઇનામ આપી દીધું અને ત્રીજા નંબરે આપણે દક્ષા, તો એને પણ આપણે 100 રૂપિયાનું ઇનામ આપી દીધું. તો આજનો આ ચેલેન્જ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલમાં નવા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળશું હવે એક નવા ચેલેન્જ વિડીયો સાથે. જય માતાજી.